કરીએ જબરદસ્ત રિકવરી બજાર જે બતાવી રહ્યું છે, ખાસી ખરીદારી અત્યારે આવી છે અને સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટ બ્રેથ પણ થોડી સુધરી છે, પોઝિટિવ નથી પરંતુ ઘણી સુધરી છે નીચલા લેવલથી. ટાટા મોટર્સ જુઓ, BEL, પાવર ગ્રીડ બધા સ્ટોક્સમાં ખરીદારી આવી, જે બધા સ્ટોક્સ નિફ્ટીના ઓલમોસ્ટ લૂઝર્સ હતા. ગેનર્સમાં ઘણા બધા સ્ટોક્સ છે અત્યારે. જીઓ ફિનાન્શિયલ, ટ્રેન્ટ મજબૂત છે, હિન્ડાલ્કો, અદાણી પોર્ટ, ICICI બેંક ખરીદારી બતાવી રહ્યું છે અને એની સાથે સાથે JSW સ્ટીલ, HDFC લાઈફ, SBI લાઈફ જેવા સ્ટોક્સ, વિપ્રો, ONGC બધામાં નીચલા સ્તરેથી એક રિકવરી જોઈ રહ્યા છે. પરંતુ હજુ પણ આ રિકવરીમાં જે સ્ટોક્સ ઘટી રહ્યા છે નિફ્ટી માટે એ સ્ટોક્સ છે HCL ટેક સૌથી વધારે, એશિયન પેઇન્ટ્સ, ત્યારબાદ HUL, ઇન્ફોસિસમાં ઘટાડો છે, ડૉક્ટર રેડ્ડીઝ માં એક દબાણ છે, L&T, એશિયન પેઇન્ટ્સ, સિપ્લા, મારુતિ જેવા સ્ટોક્સ એક ઘટી રહ્યા છે. પરંતુ ડેઝ લોથી તો એક ખાસી રિકવરી બજાર બતાવી રહ્યું છે. તો સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. અમિત, એક વ્યૂ લઈએ ખાસ કરીને પાવર ગ્રીડ માટે. 0.5% મજબૂત છે અને અત્યારે 310ના ડેઝ હાઈ પર છે. અમિત, પાવર ગ્રીડ કઈ રીતે આપ સલાહ આપશો? કાઉન્ટર કરન્ટલી અત્યારે રેઝિસ્ટન્સ પર આવી ગયો છે. 314 એક મેજર રેઝિસ્ટન્સ છે કાઉન્ટર માટે, જે આપણે જોશું 200 DMA નો બી રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. સો જેમ 314 ઉપર નીકળે છે એના ઉપર ક્લોઝિંગ આવી જાય છે, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટરમાં એક ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિયેટ થતા જોવા મળી શકે છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોવું હોય તો એનાથી વીકલી ચાર્ટનો બી જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે, 314ના લેવલ પર બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. વીકલી ચાર્ટના હિસાબથી આ કાઉન્ટર અગર 314 પર ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે કાઉન્ટર એનાથી 335-40 માટે તૈયારી કરી લેશે. 335-340 માટે પણ એક તૈયારી બતાવી શકે છે. એક વ્યૂ અને પાવર ગ્રીડ માટે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ SBIમાં પણ યજ્ઞેશ જોઈ રહ્યા છે એક રિકવરી 0.5% ઉપર છે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર છે. તો કઈ રીતે એક વ્યૂ આપશો? SBIમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે પરિણામ બાદ એક વેચવાલી જોવા મળી છે, પરંતુ નીચેના લેવલ્સ પર એક સ્ટ્રોંગ સપોર્ટ રહેલા છે. 760, 770 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે. ગઈકાલના સેશનમાં ક્લોઝિંગ આપણે 770ની ઉપર જોયું હતું અને આજે એક શરૂઆત નીચે છે, પરંતુ જે રીતે રિકવરી છે તો લાગી રહ્યું છે કે સપોર્ટ અહીંયા 770 પાસે એક ઇન્ટેક જોવા મળી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં ફરીથી આપણને એક અપસાઇડ મૂવ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં જોવા મળી શકે છે. એકવાર 800નું લેવલ્સ ક્રોસ કરે છે, એક માઇનર રેઝિસ્ટન્સ છે 800 પાસે, તો 820 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે, ઘટાડે ખરીદારીની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ 755 મેન્ટેન રાખવો. 755 એક સ્ટોપ લોસ SBI માટે ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદ ના કાઉન્ટર માટેનો એક વ્યૂ જે લઈએ, આમ તો મારુતિ પર આ સ્પેસમાંથી ટ્રેડિંગ કોલ આપ્યો અમિત, પરંતુ ટાટા મોટર્સ જુઓ અત્યારે 3.5% મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યો છે. નિફ્ટીમાં સૌથી વધારે એક ગેઇનિંગ સ્ટોક્સમાં આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે સલાહ આપશો ટાટા મોટર્સ પર? લાગે છે એનાથી એક સારું લેવલ છે એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે મિડ ટર્મ લોંગ ટર્મ વ્યૂના હિસાબથી. કરન્ટલી જેટલું ખરાબ થવું હતું એટલું ખરાબ થઈ ગયું છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી રાઉન્ડિંગ ફોર્મેશન આપણને લોંગ ટર્મ સ્ટ્રક્ચરના હિસાબથી જોવા મળી રહ્યું છે. મંથલી ચાર્ટના હિસાબથી બી આપણે જોઈએ તો એનાથી છેલ્લા 3 મહિનાથી કાઉન્ટર ડાઉન સાઇડમાં એક બેઝ બનાવી લીધો છે અને હવે એક રિવર્સલ માટે એનાથી તૈયારી કરી રહ્યો છે. મને લાગે છે ડેફિનેટલી એનાથી લોંગ ટર્મના વ્યૂના હિસાબથી એક અપ્રોચ કરવો જોઈએ. લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે એક મોમેન્ટમ પીકના હિસાબથી હું કહીશ કે કાઉન્ટર અપસાઇડમાં 710ના પહેલા લેવલ તો જગ્યા બનાવી શકે છે અને 710 લેવલ જેમ ક્લિયરન્સ થાય છે તો ડાયરેક્ટલી 840ના રેન્જમાં જતા પણ જોવા મળશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છો. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. એક ટાટા મોટર્સ માટેની એક સલાહ આપણને બનતી દેખાડી રહી છે. ત્યારબાદ યજ્ઞેશ, SBI લાઈફ, HDFC લાઈફ એ બંનેમાં પણ 5% આસપાસની મજબૂતી. અહીંયા પણ ડેઝ લોથી એક રિકવરી જોઈ રહ્યા છે. ક્યાં સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો બંનેમાંથી? જે રીતે આપણે જોઈએ છે તો SBI લાઈફમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. એક બ્રેકઆઉટ હતો 1640 પાસે એક ગેપ અપ ઓપનિંગ જોડે અને સ્ટોકમાં 1800 સુધીના લેવલ્સ આપણે એક અપસાઇડ મોમેન્ટમ જોયું. એક રિટ્રેસમેન્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું અને નીચેના લેવલ્સ પર જોઈએ છે તો સ્ટોક અત્યારે સપોર્ટ લઈ રહ્યો છે. નીચેમાં 1720, 1710 પાસે. તો ક્યાંક ને ક્યાંક હાયર બોટમ ફોર્મેશનની ટ્રેન્ડ જોવા મળી રહી છે. તો SBI લાઈફ એક મજબૂત લાગી રહ્યો છે. આ લેવલ્સ પર બાઇંગ કરી શકીએ છીએ. કોઈ ઘટાડો પણ આવે છે ઇનફેક્ટ 1720 સુધી, તો એક પોઝિશન એડ કરી શકીએ છીએ. 1700નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને 1820 સુધીના લક્ષ્યાંક SBI લાઈફમાં એક્સપેક્ટેડ છે. 1820 સુધીના લેવલ્સ SBI લાઈફનું કાઉન્ટર જે છે આપણને ખાસ કરીને બતાવી શકે છે. અમિત, છેલ્લે હિન્ડાલ્કો માટે વ્યૂ લઈએ. 0.5% આસપાસની ખરીદારી અત્યારે સ્ટોક પર આપણને જોવા મળી રહી છે ને અહીંયા પણ 635ના ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો હિન્ડાલ્કો?
આપણે જોઈએ તો રેન્જ બાઉન્ડ કારોબાર કરતા પણ જોવા મળે છે. સાઇડવેઝ મોમેન્ટમ મને લાગે છે હજી રહી શકે છે. કરન્ટલી 50 અને 100 DMA રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. તો હું કહીશ કે વેઇટ એન્ડ વોચ કરવું છે. અહીંયાથી ઓવરઓલ મેટલ સ્પેસમાં બાઇંગ આવે છે. ત્યારબાદ હું કહીશ કે આ કાઉન્ટરમાં ધ્યાન રાખવું છે. વરના હજી આ કાઉન્ટરમાં થોડુંક એવું ટાઈમ લાગી શકે છે મોમેન્ટમ માટે. તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છે રેન્જ બાઉન્ડ રહી શકે છે હિન્ડાલ્કો માટેનો એક મત. એ સાથે અમિત, સમય થયો છે કે હવે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આપણે ચર્ચા મેં પર્સનલ પોઝિશન કેમાં અભિનેત્રી ક્લાયન્ટને રિકમેન્ડ કર્યું હોઈ શકે. અમિત, આભાર અમારી સાથે જોડાય અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી. તો એની સાથે જ એકવાર માર્કેટ પર નજર કરી લઈએ તો હવે ગ્રીન ઝોનમાં છે નિફ્ટી અને 24,400ના લેવલ્સ તરફ છે આગળ. અત્યારે એક મજબૂતી એટલા માટે કે ડેઝ લોથી અને જે શરૂઆત બતાવી હતી અત્યારે જે રીતે જોઈ રહ્યા છો 24,344નો ડેઝ લો હતો અને 24,400 પર અત્યારે લેવલ્સ બતાવી રહ્યું છે. નિફ્ટી બેંકમાં સૌથી વધારે રિકવરી છે. 54,620ના લેવલ્સ છે 350 અંકની, ત્યાં પણ આપણને ખરીદારી થતી જોઈ રહ્યા છે. બેન્કિંગ કાઉન્ટર્સ અમુક જે નજર કરીએ, HDFC બેંક જુઓ યજ્ઞેશ, 0.5% આસપાસની મજબૂતી. ઇન્ડસઇન્ડ બેંક ખાસું અત્યારે કોન્ટ્રીબ્યુટ. SBI પર તો આપણે ચર્ચા કરી. પ્રાઇવેટ બેંક્સમાંથી ICICI બેંક, એક્સિસ બેંક, બધા જ જે સ્ટોક્સ છે અત્યારે એક રિકવરી તરફ છે, કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે માર્કેટની આ રિકવરીમાં. અને નિફ્ટી બેંકમાં આટલા સેશન્સથી જે કન્સોલિડેશન જોઈ રહ્યા હતા, પ્રાઇવેટ બેંક્સ માટે કઈ રીતે સલાહ આપી રહ્યા છો યજ્ઞેશ? જે રીતે પ્રાઇવેટ બેંકમાં એક HDFC બેંકમાં ઘણું સ્ટ્રોંગ સેટઅપ જણાઈ રહ્યું છે. સ્ટોકમાં આપણે જોયું તો નવા હાઈસ ફોર્મ થયા હતા ઉપરમાં 1980 પાસે, અને એક રિટ્રેસમેન્ટ જોયું, ત્યારબાદ એક કન્સોલિડેશન રેન્જ જોઈ. સ્ટોક ફરીથી એક અપસાઇડ સ્ટ્રેન્થ રિઝ્યુમ કરતા જણાઈ રહ્યો છે. એક માઇનર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે 1950 પાસે. એક બ્રેકઆઉટ થાય છે 1950નો, તો મારા હિસાબે ઉપરમાં 1980 થી 2000 સુધીના લેવલ્સ HDFC બેંકમાં પણ આવતા જોવા મળી શકે છે. HDFC બેંકમાં વ્યૂ પોઝિટિવ છે. કોઈ ઘટાડો આવે છે તો પણ બાઇંગની સલાહ છે. 1900નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઉપરમાં 1980 થી 2000ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 1980 થી 2000 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે એક વ્યૂ. HDFC બેંક પર બનતો જોઈ રહ્યા છે. શ્રીરામ ફિનાન્સમાં અત્યારે 1%ની ખરીદારી જોઈ રહ્યા છે અને 630ના ડેઝ હાઈ પર છે યજ્ઞેશ સ્ટોક. નિફ્ટીના ગેઇનિંગ સ્ટોક્સમાં કઈ રીતે વ્યૂ આપશો? જે રીતે સ્ટોકમાં એક વોલ્ટિલિટી જોવા મળી હતી, ઉપરમાં 720, 710 થી ઘણા સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ. નીચેમાં 600 રૂપિયા પાસે એક બેઝ ફોર્મેશન જોયું. લાસ્ટ 3-4 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર ઘણીવાર અટેમ્પ્ટ કર્યો કે 600ની નીચે એક બ્રેકડાઉન થાય, પરંતુ સ્ટોકમાં એ લેવલ્સ મેન્ટેન રહ્યા, તો કહી શકીએ કે 600 પાસે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ છે. રિસન્ટલી જે રીતનું સ્ટોકમાં ચાર્ટ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, 630 પાસે એક માઇનર રેઝિસ્ટન્સ છે. 630ના બ્રેકઆઉટ પર બાયની સલાહ છે. આજના ટ્રેડિંગ સેશનનો જે લો છે 617 પાસે, 616નો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખો. 630ના બ્રેકઆઉટ પર બાઇંગની સલાહ છે કન્ડિશનલ, અને એક્સપેક્ટેડ લક્ષ્યાંક છે ઉપરમાં 660ના. 660ના એક લેવલ્સ પણ આપણને બતાવી શકે છે કે વ્યૂ શ્રીરામ ફિનાન્સ માટે. NBFC માંથી વધુ એક સ્ટોક માટે વ્યૂ લઈએ. રાધર ઓવરઓલ જે છે શ્રીરામ ફિનાન્સની બાદ જુઓ તો બજાજ ફિનાન્સમાં પણ જોઈ રહ્યા છે યજ્ઞેશ 1%ની મજબૂતી અત્યારે જોઈ રહ્યા છે. આ સ્ટોક પણ અત્યારે 8,880 આસપાસના લેવલ્સ છે એક મજબૂતી સાથેના બતાવી રહ્યું છે. બજાજ ફિનાન્સ માટે આપ કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ મારો વ્યૂ પોઝિટિવ છે. NBFCsમાંથી જે બજાજ ફાઇનાન્સ મોટામાં મોટી NBFC કહી શકીએ આપણે. જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા હતા હાયર લેવલ્સથી, ડેફિનેટલી કોર્પોરેટ એક્શનના ન્યૂઝ બાદ વેચવાલી જોવા મળી, પરંતુ સ્ટોકમાં લોઅર લેવલ્સ પર એક બોટમ ફોર્મેશન ઘણું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. 8500 થી નીચેમાં 8400ના એક ઝોન છે 100 થી 150 પોઈન્ટનો. આ લેવલ્સ પર ઘણું કન્સોલિડેશન બાદ આપણે એક અપમૂવ જોયો હતો. તો ઓવરઓલ જ્યારે પણ કાઉન્ટર આ લેવલ્સ પર જોવા મળે છે 8400 થી 8500, 8600ના ઝોનની વચ્ચે, મારા હિસાબે બાઇંગની એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી. એક્સપેક્ટેડ છે કે શોર્ટ ટર્મની અંદર પણ એક અપસાઇડ મૂવ જોવા મળે. 9050, 9080 પાસે એક માઇનર રેઝિસ્ટન્સ છે. આ લેવલ્સ ડેફિનેટલી બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. તો એક વ્યૂ બજાજ ફિનાન્સના કાઉન્ટર પર બનતું જોઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સમાં અત્યારે એક પ્રેશર છે, 1% આસપાસનો સ્ટોક નીચે છે. નિફ્ટીના લૂઝર્સમાં યજ્ઞેશ આપણે જોઈ રહ્યા છે એશિયન પેઇન્ટ્સ, અને 2394 આસપાસના જે લેવલ્સ બતાવી રહ્યું છે, અહીંયા કઈ રીતે વ્યૂ રહેશે ઘટાડે? જે રીતે એશિયન પેઇન્ટ્સની અંદર ચાર્ટ જોઈએ છે તો ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે કે રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, પરંતુ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 2470, 2450 પાસે જોવા મળી રહ્યું છે. મલ્ટિપલ ટાઈમ્સ આપણે આ લેવલ્સ રીટેસ્ટ કરીએ, પરંતુ બ્રેકઆઉટ હજુ સુધી મળ્યો નથી. તો મારા હિસાબે થોડું જે રીતનું પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યું છે અને બ્રેકઆઉટ હજુ પણ અવેટેડ છે, તો એક વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ આ કાઉન્ટરમાં.
વેટ એન્ડ વોચનો એક અપ્રોચ અહીંયા રાખવા માટેની એક સલાહ બનતી જોઈ રહ્યા છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે એક વ્યૂ લઈએ યજ્ઞેશ, કારણ કે નંબર્સ કંપનીના આવ્યા છે. અત્યારે ઘટાડો છે, 1% આસપાસનું પ્રેશર ગોદરેજ કન્ઝ્યુમર બતાવી રહ્યું છે. ખોટમાંથી ઇન્ફેક્ટ નફામાં આવી છે, પરંતુ એક પ્રોફિટ બુકિંગ છે, માર્જિન્સમાં થોડું ઘણું એક દબાણ છે. અહીંયા કઈ રીતે એક વ્યૂ રહેશે ગોદરેજ કન્ઝ્યુમર પર? ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ છે. એક સ્ટ્રોંગ અપમૂવ બાદ કાઉન્ટર એક કન્સોલિડેશન રેન્જમાં ગયું છે. ઘણી સારા સંકેત કહી શકાય. રેઝિસ્ટન્સ છે 1290 પાસે. 1290નો એક સ્ટ્રોંગ હર્ડલ જોઈ રહ્યા છે આપણે. આ લેવલ્સથી ઘણી વેચવાલી જોવા મળી રહી છે અપર લેવલ્સ પર. અને જે પરિણામ બાદ આપણે જોયું છે કે ગેપડાઉન ઓપનિંગ બાદ નીચેમાં એક રેન્જ ફોર્મ કરી હતી 1220 1210 પાસે. એ લેવલ્સથી આપણે બાઉન્સ થઈ રહ્યા છે. તો કાઉન્ટર અત્યારે એક 1280 થી 1220 1210 ની એક રેન્જમાં અત્યારે ફસાયેલું છે. એકવાર બ્રેકઆઉટ થાય છે 1280 1290 ની ઉપર, તો એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે લોંગ માટેની. અગર તમારો વ્યૂ મીડિયમ ટર્મથી લોંગ ટર્મનો છે તો ડેફિનેટલી આ લેવલ્સ પર પણ એક પોઝિશન નવી એડ કરી શકીએ. તો એક વ્યૂ જે છે એક બનતો આપણને દેખાઈ રહ્યું છે. આ લેવલ પરથી પણ એક એન્ટ્રી ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર કરી શકો છો. ત્યારબાદ જે મહાનગર ગેસ MGL માટેનો વ્યૂ લઈએ યજ્ઞેશ, અહીંયા પણ પરિણામ આવ્યા છે જ્યાં પ્રોફિટ, રેવન્યુ, એબિટા, માર્જિન્સ બધામાં એક સુધાર છે. સ્ટોક પણ અત્યારે સુધરી રહ્યો છે, ખરીદારી થઈ રહી છે સ્ટોકમાં. કઈ રીતે સલાહ આપશો MGL પર? જે રીતે MGL ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં MGLનું કાઉન્ટરમાં જોઈએ છે તો ઘણી સ્ટ્રોંગ આપણે વેચવાલી જોઈ હતી નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પ્રીવિયસ ક્વાર્ટરમાં. અને આખું ક્વાર્ટર જોઈએ છે તો Q4 એક કન્સોલિડેશન રેન્જમાં જોયું છે. જે રીતના પરિણામ બાદ પણ જે સ્ટોકની અંદર રેન્જ હજુ પણ બરકરાર જ જોવા મળી રહી છે. એક જે ડાઉન મૂવ જોયો તો આપણે ઓક્ટોબર નવેમ્બરમાં, એના એક કન્સોલિડેશન રેન્જનો એક બાઉન્સ એક કહી શકીએ. તો ઓવરઓલ જે લોંગર ટર્મ ટાઈમ ફ્રેમના જે ચાર્ટ છે એટલા કોઈ પોઝિટિવ જણાઈ નથી રહ્યા. તો મારા હિસાબે અત્યારે કાઉન્ટરમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. હાલ તો એક વેટ એન્ડ વોચનો એક વ્યૂ બનતો આપણને જોઈ રહ્યા છે MGLના કાઉન્ટર પર. પેટીએમ જુઓ, અત્યારે જે રીતે નંબર્સ છે ત્યારબાદ પેટીએમમાં અત્યારે 5.5% આસપાસની ખરીદારી યજ્ઞેશ જોઈ રહ્યા છે. ખોટ કંપનીની ઘટી છે, બાકી તમે જુઓ તો અન્ય આવક જે છે એમાં પણ એક ખાસો સુધાર આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે અહીંયા? જે રીતે પેટીએમના ચાર્ટ્સ પર નજર નાખીએ છીએ તો એક ગઈકાલના સેશનમાં તો ઘણી વેચવાલી આપણે જોવા મળી હતી, પરંતુ સ્ટોક એક સ્ટ્રોંગ રિકવરી લોઅર લેવલ્સથી બતાવી રહ્યો છે. ઓવરઓલ જે નીચે 680 થી જે આપણે અપમૂવ જોયો અને ઘણો ઇમ્પોર્ટન્ટ ફિબોનાચી સપોર્ટ જોવા મળી રહ્યો છે 800ના લેવલ પાસે. અને આપણે 800ના લેવલ્સથી આજે બાઉન્સ કરી રહ્યા છે. મારો વ્યૂ પોઝિટિવ છે ઓવરઓલ જે રીતના ચાર્ટ સ્ટ્રક્ચર છે. ઉપરમાં 930 સુધીના એક લેવલ્સ, એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે પેટીએમની અંદર. સ્ટોકમાં આ લેવલ્સ પર બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 820નો મેન્ટેન રાખો. 820નો એક સ્ટોપ લોસ રાખી શકો છો ખરીદારી પેટીએમ. આજે એક વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે એક પરિણામ બાદ બતાવી રહ્યું છે. અને બીજો સ્ટોક જે વોલ્યુમ બેઝડ એક્શન જબરદસ્ત છે એ BSEમાં છે, ત્યાં 8.5% આસપાસની એક તેજી આપણે જોઈ રહ્યા છે. સોનાટા સોફ્ટવેરનું કાઉન્ટર છે યજ્ઞેશ, જે ત્યાં પણ એક વોલ્યુમ્સ જે છે ખાસા છે. 4% આસપાસની મજબૂતી છે સ્ટોકમાં. ડેઝ હાઈના લેવલ પર અત્યારે છે સોનાટા સોફ્ટવેર. એના માટે વ્યૂ આ કંપની માટે? સોનાટા સોફ્ટવેરમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતનું એક ગઈકાલનું સ્ટોક પ્રાઇસમાં એક રિએક્શન જોયું હતું નેગેટિવ સાઇડ, અને આજે એક આપણને લોઅર લેવલ્સથી ઘણો સ્ટ્રોંગ અપમૂવ જોવા મળી રહ્યો છે. 50 ડેઝ મૂવિંગ એવરેજને સ્ટોક બ્રેકઆઉટ બાદ સપોર્ટ લઈ રહ્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજ પણ જોઈએ છે તો એક સ્લોપ અપસાઇડ જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક શોર્ટથી મીડિયમ ટર્મનો ટ્રેન્ડ એક રિવર્સલ ચેન્જ થતા જોવા મળી રહ્યો છે, જે ડાઉન ટ્રેન્ડમાં હતો સ્ટોક. જે રીતના 400ના લેવલ્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે. બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 380નો મેન્ટેન રાખવો નીચેમાં, અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 470-80 સુધીના આવતા જોવા મળી શકે છે. 70-80 આસપાસના એક લેવલ્સ જે છે આપણને બતાવી શકે છે કે વ્યૂ સોનાટા સોફ્ટવેર પર બનતો જોઈ રહ્યા છે. અમુક